હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 2 ઓક્ટોબર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોની આત્મકથા માટે પ્રસ્તાવના લખી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ વડાપ્રધાન દ્વારા જોર્જિયા મેલોની છે તેઓની આત્મકથા માટે પ્રસ્તાવના છે તે લખી છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે જોર્જિયા મેલોની અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓ ઇટાલીના વડાપ્રધાન છે અને તેઓની આત્મકથા માટે તેની આત્મકથા છે આઈ એમ જોર્જિયા માટે પ્રસ્તાવના છે તે લખી છે. અને આ જે પુસ્તકની ભારતીય આવૃત્તિનું શીર્ષક છે તે છે આઈ એમ જોર્જિયા, માય રૂટ્સ માય પ્રિન્સિપલ્સ. અને નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ આ ત્રીજી પ્રસ્તાવના છે. આ પહેલાં તેઓએ આનંદીબેન પટેલ માટે 2014ના વર્ષમાં પ્રસ્તાવના લખી હતી અને હેમા માલિની માટે 2017માં તેઓએ પ્રસ્તાવના છે તે લખી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વમાં કયા રાજ્યના ઠંડા રણનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો હાલમાં જ હિમાચલ પ્રદેશ છે તેઓના જે ઠંડુ રણ છે તેઓને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો હિમાચલમાં કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ છે તે ચીનના હાંગઝોઉમાં આયોજિત કોન્ફરન્સમાં યુનેસ્કોના વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ નેટવર્કના આ જે પ્રદેશ છે તેનો સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો. અને તેની ઊંચાઈ છે તે 3300 મીટરથી લઈ અને 6600 મીટર સુધીની છે, જે વિશ્વના સૌથી ઊંચા ઠંડા રણ ઇકોસિસ્ટમમાંનું એક છે. અને આ જે રિઝર્વ છે તે પશ્ચિમમાં હિમાલયમાં 7770 ચોરસ કિલોમીટર છે તેને આવરી લે છે. હવે વાત કરીએ હિમાચલ પ્રદેશની, તો તેની રાજધાની અને સૌથી મોટું શહેર હોય તો તે શિમલા છે. હાલના રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને મુખ્યમંત્રી છે સુખવિન્દરસિંહ સુખુ. ત્યાર પછી અગત્યના બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ હિમાચલ પ્રદેશ છે તો 99.3% સાક્ષરતા સાથે સંપૂર્ણ સાક્ષર જાહેર છે તે થયું છે. હિમાચલ પ્રદેશે જમીન નોંધણી માટે માય ડીડ NGDRS પાયલોટ પ્રોજેક્ટ છે તે શરૂ કર્યો છે. ભારતીય સેના દ્વારા આયોજિત સૂર્ય દ્રોણાથોન 2025 હિમાચલ પ્રદેશમાં યોજાઈ હતી. હિમાચલ પ્રદેશ ફેસ સ્કેનનો ઉપયોગ કરીને રાશનનું વિતરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. હિમાચલ પ્રદેશના રાજા ખાસ ગામને પ્રથમ સૌરમંડળ મોડેલ ગામ છે તે જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં રાજીવ ગાંધી વન સંરક્ષણ યોજના છે તે શરૂ કરવામાં આવી છે. પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે હિમાચલ પ્રદેશ સરકાર શાળાના વિદ્યાર્થીઓને સ્ટીલની બોટલનું વિતરણ છે તે કરશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં 2027 સુધી ભારતના એટર્ની જનરલ તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આર વેંકટરામણી છે તેઓની ફરીથી ભારતના એટર્ની જનરલ તરીકે નિમણૂક છે તે થઈ છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વરિષ્ઠ વકીલ આર વેંકટરામણી અને તેઓની 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવતા વધારાના 2 વર્ષના કાર્યકાળ માટે એટલે કે 2027 સુધી તેઓ ફરીથી ભારતના એટર્ની જનરલ તરીકે નિયુક્ત થયા છે. અને આ જે કાર્યકાળ છે તે તેઓનું 30 સપ્ટેમ્બર 2027 સુધી તેઓ આ સેવા આપશે. હવે એટર્ની જનરલ તો આ એક બંધારણીય પદ છે જે બંધારણના અનુચ્છેદ 76 હેઠળ સ્થાપિત થયેલ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ 2025માં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો આ જે સેફ્ટી રિપોર્ટ છે તેમાં સિંગાપુર છે તે ટોચ ઉપર રહ્યું છે. ત્યાર પછી તાજિકિસ્તાન 2nd નંબર ઉપર, ચીન 3rd નંબર ઉપર અને ઓમાન છે તે 4th નંબર ઉપર રહ્યું છે. તો 1st નંબર ઉપર હતું સિંગાપુર. હવે તેના વિશે વાત કરીએ આપણે તો આ રિપોર્ટ છે ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ અને તેઓના અનુસાર સિંગાપોર છે તેઓને રાત્રે એકલા ચાલવા માટે સૌથી સલામત દેશ તરીકે સ્થાન આપ્યું છે અને આ જે ટકાવારી છે તે 98% છે. ગેલપ સર્વે અનુસાર 144 દેશોમાંથી 1,45,000 લોકોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને સિંગાપુર પછી તાજિકિસ્તાન, ચીન અને ઓમાન છે તે આવે છે. ત્યાર પછી જોઈએ સિંગાપુર વિશે કરંટ પોઈન્ટ વિશે તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં સિંગાપુરને એશિયાનો સૌથી સુરક્ષિત દેશ છે તે જાહેર કરવામાં આવ્યો છે. INS નિસ્તારે સિંગાપુરમાં પેસિફિક રીચ 2025 કસરતમાં ભાગ લીધો હતો.
ગ્લોબલ AICT ઇન્ડેક્સ 2025માં સિંગાપુર છે તે ટોચ ઉપર છે. ભારત સિંગાપુર સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર જોધપુરમાં યોજાઈ હતી. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં સિંગાપુર છે તે ટોચ ઉપર હતું, જેમાં ભારત છે તે 77મા ક્રમે હતું. દ્વિપક્ષી કવાયત સિન્ડેક્સની 32મી આવૃત્તિ છે તે ભારત અને સિંગાપુર વચ્ચે યોજાઈ હતી. વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગ 2025ની યાદીમાં પણ સિંગાપુર છે તેનું એરપોર્ટ છે તે ટોચ ઉપર હતું. CDS જનરલ અનિલ ચૌહાણે સિંગાપુરમાં સાંગ્રીલા ડાયલોગની 22મી આવૃત્તિમાં ભાગ છે તે લીધો હતો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં સરહદ સુરક્ષા માટે AI સંચાલિત કમાન્ડ સેન્ટર કોણે શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે કમાન્ડ સેન્ટર છે તે BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદો પર સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતાઓને વધારવા માટે AI અને GIS સંચાલિત નિર્ણય સપોર્ટ સિસ્ટમ એટલે કે DSS ડિસિઝન સપોર્ટ સિસ્ટમ રજૂ કરી છે. અને આ નવું કમાન્ડ છે અને કંટ્રોલ સેન્ટર છે જે BSFને રિયલ ટાઈમ મોનિટરિંગ, આગાહી વિશ્લેષણ અને વ્યૂહાત્મક આયોજનમાં મદદ કરશે. હવે વાત કરીએ આપણે BSFની, તો BSFનું ફૂલ ફોર્મ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેની સ્થાપના છે તે 1 ડિસેમ્બર 1965માં સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને તેનું જે સૂત્ર છે એટલે કે મોટો છે તે છે જીવન પર્યંત કર્તવ્ય. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ રાજીવ વર્મા છે તેઓની દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વરિષ્ઠ IAS અધિકારી રાજીવ વર્મા અને તેઓની દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓએ 1 ઓક્ટોબરથી ચાર્જ છે તે સંભાળ્યો છે. 1992 બેચના AGMUT કેડરના અધિકારી છે અને ચંડીગઢથી તેઓને દિલ્હી છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને તેઓએ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થયેલા ધર્મેન્દ્ર છે તેઓનું સ્થાન છે તે લીધું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ છે તેની ઉજવણી થાય છે, માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે તે દર વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર્સ એટલે કે FIT 1953માં તેની સ્થાપના થઈ ત્યારથી આ દિવસનું આયોજન છે તે કરે છે. અને જે બાઇબલનું જે અનુવાદક કરેલું હતું સેન્ટ જેરોમે તેઓના મૃત્યુની એટલે કે તેની મૃત્યુની વર્ષગાંઠ છે એટલે કે પુણ્યતિથિ છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો, તો 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ ઉજવાય છે. 3 સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસની ઉજવણી થાય છે. તો 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવાય છે. 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી થાય છે. 9 સપ્ટેમ્બરે શિક્ષણને હુમલાથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ છે તે ઉજવાય છે. 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવાય છે. 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી થાય છે. 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાય છે. તો 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસની ઉજવણી થાય છે. 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ ઉજવાય છે. તો 20 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસની ઉજવણી થાય છે. 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાય છે. તો 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ છે તે ઉજવાય છે. 25 સપ્ટેમ્બરે અંત્યોદય દિવસ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી થાય છે. તો 27 સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ છે તે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં BCCIએ એશિયા કપ ચેમ્પિયન ભારત માટે કેટલા કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી છે? તો આ જે ઇનામી રકમ છે તેની જાહેરાત કરવામાં આવી છે BCCI દ્વારા અને તે છે 21 કરોડ રૂપિયા, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો હાલમાં જ જે BCCIએ એશિયા કપ ચેમ્પિયન ભારત માટે 21 કરોડની ઇનામી રકમ છે તે જાહેરાત કરી છે અને આ જે છે તે ભારતે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં પોતાના જે કટ્ટર હરીફ પાકિસ્તાન 5 વિકેટથી હરાવી અને ઇતિહાસ રચ્યો છે. અને ટુર્નામેન્ટમાં ટીમની અજય જીતને માન્યતા આપતા BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે 21 કરોડની ઇનામી રકમની જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ BCCI વિશે, તો BCCI એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેની સ્થાપના છે તે 1 ડિસેમ્બર
1928માં થઈ હતી. તેનું મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે અને હાલના તેના પ્રમુખ છે એટલે કે પ્રેસિડેન્ટ છે મિથુન મનહાસ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતમાં ક્યાં પ્રથમ ઇન્ટિગ્રેટેડ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે? તો હાલમાં જ આનું જે ઉદ્ઘાટન છે તે ગોવા ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025ના રોજ આયુષ મંત્રાલયે AIIA ધારગલ ગોવા ખાતે ઇન્ટિગ્રેટેડ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર એટલે કે IORCCનું ઉદ્ઘાટન કર્યું છે અને આ કેન્દ્ર છે તે કેન્સરના સર્વાંગી પુનર્વસન માટે આયુર્વેદ, યોગ, પંચકર્મ અને આધુનિક ઓન્કોલોજીનો સંકલિત અભિગમ પ્રદાન કરે છે. અને આ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન છે તે ગોવાના રાજ્યપાલ શ્રી પુષ્પતિ અશોક ગજપતિ રાજુ દ્વારા કરવામાં આવ્યું છે. વાત કરીએ આપણે ગોવાના બીજા કરંટ પોઈન્ટ વિશે તો ગોવા વૈશ્વિક સ્તરે પહોંચ સાથે ઐતિહાસિક 10મા આયુર્વેદ દિવસનું આયોજન કરશે. ગોવામાં માંડોવી નદી પર રોરો ફેરી છે તે સેવા શરૂ થઈ છે. ગોવાની ફેરીને GI ટેગ મળ્યો છે. ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ ગોવાને 100% સાક્ષર છે તે જાહેર કરવામાં આવ્યું છે. ગોવામાં ધ્રુવી ભવન અને સાગર ભવન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ગોવા સરકારે ઉત્તર પ્રદેશ ફાયર વિભાગનું સન્માન કર્યું છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં બિઝનેસ લાઇન ચેન્જ મેકર ઓફ ધ યર એવોર્ડ કોને જીત્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે DRDO દ્વારા જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો બિઝનેસ લાઇન ચેન્જ મેકર એવોર્ડ્સ અનેક શ્રેણીઓમાં રજૂ છે તે કરવામાં આવ્યા હતા, જેમાંથી શ્રેષ્ઠ ચેન્જ મેકર ઓફ ધ યર એવોર્ડ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO છે તેઓને આપવામાં આવ્યો હતો. અને ભારતમાં સંરક્ષણ ટેકનોલોજીના સ્વદેશીકરણને આગળ વધારવામાં તેના યોગદાન બદલ DRDOના મિસાઇલ્સ અને સ્ટ્રેટેજિક સિસ્ટમના ડિરેક્ટર જનરલ રાજાબાબુ ઉમલાને આ જે એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો. વાત કરીએ આપણે DRDO તો આપણે હમણાં જ ફૂલ ફોર્મ જોયું તેનું DRDOનું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના છે તે વર્ષ 1958માં કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે અને હાલના તેના ચેરમેન છે સમીર V કામત. તાજેતરમાં કયા દેશની ખેલાડી ક્રિસ વોક્સે નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ તેઓ ઇંગ્લેન્ડના છે અને તેઓએ હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ઇંગ્લેન્ડના જમણા હાથના મધ્યમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ અને તેઓએ 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પછી નિવૃત્તિ લીધી છે અને તમામ ફોર્મેટમાં અત્યાર સુધીમાં તેઓએ 217 મેચ છે તે રમી હતી. ત્યાર પછી જોઈએ પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો હાલમાં આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં 9મી વખત કોણે એશિયા કપ જીત્યો છે? તો ભારત દ્વારા એટલે કે આપણા દેશ ભારત દ્વારા 9મી વખત એશિયા કપ છે તે જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ શિરીષ ચંદ્ર મુર્મુ, ઓપ્શન નંબર બી વંદના પટેલ, ઓપ્શન નંબર સી ભૂપેન્દ્ર ગુપ્તા અને ઓપ્શન નંબર ડી સુધાંશુ વત્સ. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો છે તે જોઈ શકશો.